છાતીમાં ચરણ આપતા, મસ્તક ઉપર હાથ પધરાવતા, પ્રસાદી આપતા, હંમેશા દીન ભાવની આગળ પુરુષોત્તમ ઝૂકે. ભક્તિની આગળ ભગવાન વશ થઈ જાય છે. પદાર્થે કરીને નહીં, ક્રિયાઓએ કરીને નહીં, ગુણે કરીને પણ નહીં. આપણે એમ કે મોટા મોટા ગુણ મેળવી લઈએ ને તો મહારાજ મળી જાય. ખોટી વાત છે. ગુણ ભારોભાર નથી મળતા. એવા દુનિયામાં ગુણિયલ પુરુષો તો બહુ છે. એવું ગાયન કરતા હોય, કોઈક તો મહાવૈરાગી ખાખી બંગાળીની ઘોડે રહેતા હોય, પંચાંગની તાપતા હોય, વરસાદની ધારાઓ સહન કરતા હોય, કંઈક લોકો સદાવ્રતો ચલાવતા હોય, કંઈક સાધનાઓ દુનિયામાં કરનારા છે. કોઈ વૈરાગી છે, ત્યાગી છે, આત્મનિષ્ઠ છે, પણ કોઈ ગુણથી ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી. 50% આપણા માઇન્ડમાં પણ એવું જ છે. એ ધર્મવાન થાય, વૈરાગવાન થાય, આત્મનિષ્ઠ થઈ જાય તો ભગવાન મળે. કેમ જાણે પૈસા હોય તો સોફા મળે, પૈસા હોય તો ફ્રીજ મળે, પૈસા હોય તો ગાડી મળે. આ બધું આપણે શું છે, અમુક ધનથી લેતા શીખી ગયા. એટલે ભગવાનને ખરીદવા માટે આવું જ કંઈક ઊભું કર્યું. જાણે કે પૈસાથી આ મળતું હોય તો સાધનથી ભગવાન મળતા હોય. એટલે હામું બેલેન્સ ઊભું કરીએ છીએ. શું કરીએ છીએ? બેલેન્સ. શેનું? પુણ્ય કરીએ છીએ, તપ કરીએ છીએ, વૈરાગ ઊભો કરીએ છીએ. જાણે આટલું બેલેન્સ થાય તો ભગવાન મળી જાય. બેલેન્સને આધારે મળતા છે. કોઈ બેલેન્સ ત્યાં ચાલતું નથી. એક જ બેલેન્સ છે, દિન થયો કે નહીં. સુદામો દ્વારકા થોડાક પૈસા લઈને ગયો હોત ને એમ કીધું કે બંગલો બાંધી આપો ને, તો નહીં. તે પવા લઈને ગયો તો હું કઈ પવાના બદલામાં બંગલો લેવો તો નહીં. એ તો સેવા રીતિ હતી. ભગવાન પાસે જઈએ છીએ તો ભગવાનની પૂજા કરવી પડે. એ પૂજા પો લઈને ગયેલા સેવન કરવા માટે, અને દાસ ભાવથી ગયેલા. બીજા નંબરે જેવા હતા એવા જ ગયા. આપણે એવા ને એવા નથી જતો. આપણે શબ્દો છે ને એમાંય દંભ છે. જેવું હૃદય છે એવું નથી બોલતા ઠાકોરજી પાસે. કોઈ દી નહીં બોલાવા એવું. તો હૃદયનો ભાવ તો બીજો છે અને વાણી બીજી છે, ને વર્તન તો આખું ત્રીજું જ પાછું. એમ રાજકારણીઓ પ્રવચન કરે નથી, આપનો પવિત્ર મત આવજો ને અમે ચૂંટાઈ જશું, તમને આમ કરી દઈશું ને આમ કરી દઈશું, ઠેકાણે કરી દઈશું. એમ વચન આપે. વચન પ્રમાણે જીવન લાક્ષણિકતા કાંઈ નહીં. અને પછી વચન નહીં, હૃદયમાં તો બીજું જ પીડ્યું છે. લોકોની પાસે મત લેવા માટે એવા વચન બોલે છે બીજા જ પ્રકારના, અને વચન બોલે એના કરતા કરે તો ત્રીજું જ. એમ આનું નામ ટેડાઈ કહેવાય. ટેડાઈ એટલે વાંકાઈ. એક છેડો આમ જાય ને ઠાઠું આમ જાય ને છેડો પાછો આમ જતો. અને શું કહેવાય? લાકડી ટેડી થઈ ગઈ છે. ભક્તનું જીવન તો સરળ સરળ વર્તવે છે. સારું રે મનવા સરળ વર્તવે. એમાં બગડે નહીં કામ તારું રે મનવા સરળ વર્તવે છે. ભગવાનની આગળ સરળ થતા કોઈથી કામ બગડે નહીં. દુનિયા આગળ જે રીતે વર્તતા હોય તે રીતે. દુનિયા આગળ બહુ સરળ પાછું ન થવાય. કારણ કે એને દુનિયામાં તો કંઈક દોષો પડ્યા છે, અહમ પડી છે, ઈર્ષા પડી છે. ત્યાં બહુ સરળ ન થવા જાય. ત્યાં તો જેમ વ્યવહાર થતો એમ જ કરાય. કે સરળ થવાય ના. એને તો જેમ વ્યવહાર થતો એ પ્રમાણે વ્યવહારિક પાસાથી વર્તવું. ભગવાન પાસે વ્યવહારિક પાસાથી નહીં. દુનિયા પાસે તો 100 રૂપિયા આપો તો 100 રૂપિયાનો માલ મળવો જોઈએ, તમે હક ધરાવી શકો. કેમ ભાઈ ઓછું આપ્યું? ભાવ પૂછો શું છે તો કે 100 રૂપિયા કિલો. 100 રૂપિયા આપ્યા, 1.5 કિલો જ માલ આપ્યો, તો અહીંયા વ્યવહાર કરાય. પણ ભગવાન પાસે વ્યવહારિક હોય તોય ન કરાય. ભગવાન પાસે ક્યારે હક, દાવો કે વ્યવહાર કોઈ વસ્તુ ત્યાં નહીં. યુધિષ્ઠિર બહુ હક કરવા ગયા, દાવો કરવા ગયા ધર્મનો, તો ઉલટા છેતરાણ. ત્યાં જેટલો તમે વ્યવસ્થિત કરવા જાઓ એટલું છેતરાવ વધારે. ભગવાન પાસે એવું નહીં. ભગવાન જેમ કે આમ તો કે હા દાદા ખાતર ક્યારેય પણ
હક દાવો કે વ્યવહાર કે સૂઝ કે વિચાર રાખ્યો જ નહીં. અવળું થાય કે હવળું થાય પણ ભગવાનની મરજી હોવી જોઈએ. આપણું ખુદ ભૂંડું થાય કે સારું થાય પણ ભગવાનની મરજી એટલે કરવાનું જે થાય તે. કારણ કે ભગવત સ્વરૂપ છે એ પોતે સત્ય છે, પોતે સત્ય છે. તો ત્યાંથી અસત્ય આપણને કોઈ દી મળવાનું છે તો શું કરાય? એને સ્વીકારી લેવાય. અમૃતનું છે પાન કરવું હોય તો મોટા ઘૂંટડા લ્યો કે નાના લ્યો, પણ અમૃત જ છે એટલે અમૃત કરશે. પિતા ક્યાં મરી જાય તો શું મરી જાય? અમૃત જ છે તો પછી તું પીને ભાઈ. એમ ભગવત સ્વરૂપ કેવું છે? અમૃત સ્વરૂપ જ છે ભગવાનનું સ્વરૂપ. તો એને પાન કરવામાં, એની અનુવૃત્તિ રાખવામાં, એને ગ્રહણ કરવામાં ક્યારેય તર્ક ન કરાય. કેમ? ત્યાં તર્ક કરીને શું કામ છે તારે? સૂર્ય ને કાળ આવ્યું તમારા ઉપર કે અમે તમારે ઘરે આવીએ છીએ, તમને એમ તો સૂર્ય ઘરે આવે ને ક્યાંક લાઇટ વહી જાય તો લો ભાઈ તમે દિવસે આવજો, રાતે નહીં આવતા. કારણ કે ક્યારેક ક્યારેક રાતે લાઇટ વહી જાય છે એટલે તમને તકલીફ પડશે. એમ સૂર્ય ઘરે આવે છે ને લાઇટ વહી જાય તો ચિંતા રહે? તો ભગવાનના સ્વરૂપ તો પોતે દિવ્ય જ છે. ત્યાં કોઈ દી માયિક ભાવ કે જન્મ મરણ પાપ પુણ્ય છે જ નહીં. છતાં આપણે ભગવાનના સ્વરૂપમાં પાપ પુણ્ય સમજી લો. આપણે બચવા માટે કલ્પના કરી. જુઓ ગલુજી મહારાજની પધરામણી ધામધૂમથી કરવાની હતી, થોડી વાર હામૈયાની તૈયારી કરી ત્યાં ડોશી મરી ગયા ઘરમાં. આપણે તો હુતકથી બચવા માટે આવું ઊભું કરીએ. એને એ કંઈ ખબર નથી મહારાજ પધારે છે તો ડોશી ચડાવી મેળી ઉપર ઢાંકી દીધી. મહારાજને ધામધૂમથી પધરાવ્યા, જમાડ્યા, રસોઈઓ કરીને એ ધામધૂમ. મહારાજ હમણાં 2-3 દી રોકાવ. મહારાજ તો અંતર્યામી ને. મહારાજ કે હવે અમારે જવું છે, સામે ગામ કહેવાય ગયું છે, મહારાજ રોકાવ ને. મહારાજ કે જવું પડે એવું છે કે નીકળી ગયા. તો ગામની ભાગોળ સુધી ધામધૂમથી વળાવા ગયા પાછા. મહારાજ કે ભગત હવે પાછા વળો, ઓલું કામ બાકી છે કરી નાખો જાઓ. હવે એ તો ભગત ને ભગવાન બે સમજે. સંતોએ પૂછ્યું મારે શું કામ કરવાની વાત છે? 2-3 વખત ભલામણ કરી, જાઓ તમારું કામ કરો, જાઓ તમારું કામ કરો. બીજાને એમ કે આ બધું એમ રસોઈ મોટી હતી એટલે ઠેકાણા કરવું પણ તપેલા ડોયા ચમચાન આવી છે. ડોશીમાનો અગ્નિ સંસ્કાર પછી કર્યો. એને નહીં પાપ લાગ્યું હોય? પણ કેવળ જ્યાં પ્રેમ છે ત્યાં પાપ નથી. આપણે પ્રેમની હારે કેટલું બીજું હોત છે એટલે પાપ લાગે છે. મહારાજ લખ્યું છે ને, રાજ ને ભગવત ચિંતનમાં રાત્રિ દિવસનું ભાન ભૂલાઈ જાય, ખાવા પીવાનું ભાન ભૂલાઈ જાય, દેહ મારવા તારવાનું ભાન ભૂલાય, ત્યારે એ ધર્મ પાળે કે ન પાળે પછી દોષ નથી એને. આપણે તો રાત દિવસનું ભાન હોય કે નહીં? મારું તારાનું કંઈ? અરે પ્રસાદી વહેંચતા હોય તો એ મારો મા મુકાયો હોય તો મોટી મુઠ્ઠી થઈ જાય. આટલું ભાન વર્તે છે એને ધર્મ રાખવા. પણ જ્યાં ભગવત સ્વરૂપમાં એવો લીન આત્મા થઈ ગયો છે કે જેને કે રાત્રિ દિવસ ભાન કાંઈ છે જ નહીં, એના માટે પછી કયો ધર્મ? એના માટે કોઈ નથી. પણ ક્યારે આવું થાય? આમ આપણે માનસથી સ્વીકાર લે મને એવું થઈ ગયું છે માટે હવે હું ધર્મ ન પાળું તો ચાલે? હે? ત્યારે પાટીદારો છેલ્લે સ્વામીએ લખ્યું છે, આ તો મુમુક્ષુની વાત છે. મુમુક્ષુના લક્ષણ છે. કેવું? એને દિવ્યત્વ ભાવ દેખાણો, શરણાગતિ દેખાણી. અને લક્ષ્મણજીને એવું જ હતું ને, સીતા માતાનું કયું ઘરેણું એને ઓળખ્યું? પગના ઝાંઝરે ઓળખા, નથડી ન ઓળખી. કેમ? હંમેશા ચરણમાં જ એની વૃત્તિ રહેતી હતી, દાસત્વ ભાવથી, પ્રેમ ભાવથી. ત્યારે ભક્તને હંમેશા ભગવત ચરણમાં વૃત્તિ રહે અને સેવામાં જ એની વૃત્તિ રહે. દિવ્યત્વ ભાવ ત્યાં જ દેખાય છે ને. આપણને ભગવાનના ચરણનું ધ્યાન વધારે ફાવે કે મુખનું? આપણે એક બાજુ આસક્ત રૂપમાં આસક્ત છીએ. એટલે ભગવાનની સારી મૂર્તિ હોય કે હા બહુ ભગવાનનો દિવ્ય ભાવ પ્રગટ્યો છે. આમ નીકળે મહિલા દેખાણા હોય ક્યાં દિવ્ય ભાવ પ્રગટ્યો છે. કારણ કે ભગવત ભાવથી આસક્ત નથી, રૂપ ભાવથી આસક્ત. ચરણ જેને ગમવા માંડે એનો અર્થ શું? દાસત્વ ભાવ છે, દીન ભાવ છે. અને વળી કીધું કેટલેક ઠેકાણે સ્વભાવ તો બહુ જ હોય છે, પણ અહીંયા કંઈક રીત અનોખી છે. કંઈક રીત જ અનોખી છે. શું છે મહારાજ કે તને હું નોખું દેખાણું?
તો કે આ બધા તમારી આગળ તમારી સામે સામે જોઈ રહ્યા છે. જેમ સૂર્યમુખી ફૂલ સૂર્યની સામે જ હંમેશા ખુલતું રહે એમ બધાના નેત્ર મહારાજ તમારા પ્રત્યે જ કેમ છે? એકાગ્ર. આજુબાજુમાં કોઈને કંઈ ગલુડિયા ગણતા નથી, કૂતરા ગણતા નથી. આમ કેમ છે? મહારાજ કે હોય જ ને. મહારાજ કે હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ્યો છું અને આ બધા મુમુક્ષુઓ રૂપી કમળ પ્રગટ્યા છે તો અખંડ મારા સામે રહે જ ને. ધ્રુવની માછલી ધ્રુવ તરફ રહે એ મુમુક્ષુની વૃત્તિ હંમેશા પુરુષોત્તમ તરફ રહે. મહારાજે પણ એ જ લક્ષણ લખ્યું છે. જગતના જીવ હોય ભગવાનના ભગત હોય બેના શું લક્ષણ છે? ભગવાનના ભક્તને ભગવાનમાં વૃત્તિ રાખવી સરળ બને, જગતમાં વૃત્તિ રાખવી કઠિન બને. અને જગતના જીવને ભગવાનમાં કઠણ પડે ને જગતમાં કોઈને કઠણ નથી પડતું. જો ને ક્યાં કોઈને કઠણ પડે તો એનો ભરાવો થઈ ગયો હોય, જરાય ભરાવો નથી થતો ને. પખતાણ લ્યો કે ભરાવો થયો અને જગતમાં હાકડ ને હાકડ, ટ્રાફિક જામ. શું કામ? આસક્ત જીવ છે ત્યાં જ જાય, હંમેશા ત્યાં જ જાય. જે ખાતાનો જીવ હોય એક ખાતાનો જીવ. ત્યાં એક બાવો આવીને સ્વામીને કંઈક મહારાજને કહ્યું, મહારાજ તમે તો આ સંસારમાં આવીને બહુ ભૂંડું કરી નાખ્યું, બહુ વસવસો કર્યો. મહારાજ કે ગાંડિયા અમે શું ભૂંડું કર્યું? અમે તારું ક્યાં દાઢી છોલી નાખી છે? તો કે એમ નહીં, તમે આ આખો બ્રહ્મ કિલોલ તોડી નાખ્યો. જે આખો બ્રહ્મ કિલોલ ઉઠતો તો કિલોલ તમે આખો તોડી નાખ્યો. લો શું? તો કે સ્ત્રી પુરુષોની સભા જુદી કરી હતી, મળી ભેગું થવા પાછું. ત્યારે મહારાજ કે શું કરીએ? અમે અનિર્દેશથી આવીએ છીએ. ક્યાંથી? અનિર્દેશથી. જ્યાં કોઈ માયિક આકાર કે રૂપ કે માયિક આસક્તિ ભેદ કોઈ છે જ નહીં. અનિર્દેશનો અર્થ અભેદ ભાવ છે. જ્યાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આકાર પ્રકાર કોઈ ભેદ નથી, કોઈ નિર્દેશ નથી કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ પોપટ છે, આ ઢેલ છે, આ પૃથ્વી છે, આ નિર્દેશ થઈ શકે. તો ભગવાનનું ધામ કેવું છે? અનિર્દેશ, કારણરૂપ છે. વડલા હમુજન તમે કહો આ પાંદડા છે, આ પેપા છે, આ ડાળખા છે, આ થોડ છે, આ મૂળ છે, પણ બીજની અંદર એ વડલો તો પીડ્યો છે ને. તો એમાં તમે જોઈ શકો છો કે આ પાંદડા છે, આ ડાળખા છે, કેમ છે કે નહીં? અંદર છે પણ કેવું છે? અનિર્દેશ છે. નિર્દેશ નથી કરી શકતા. નિર્દેશ એટલે બતાવી શકો કે આ પાંદડાના ડાળખા, આ નિર્દેશ છે. અને એ જ અક્ષર બ્રહ્મ એનું જ આ સગુણ સ્વરૂપ છે. પણ અહીંયા કેવું છે? નિર્દેશ છે. ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી માયા, એવું લખ્યું. ગુણ સામ્ય અને નિર્વિશેષ. વિશેષ એટલે ભેદ, વિશેષ એટલે ભેદ છે. 24 તત્વના આપણને ભેદ પડે છે કે આ પવન છે, અગ્નિ છે, વાયુ છે, બતાવી શકીએ છીએ. પણ પ્રલય કાળમાં માયાના ઉદરમાં જરા બ્રહ્માંડો લીન થઈ જાય પછી ત્યાં તમે કોઈ ભેદ પાડી શકતા નથી. આ ભેદ પડવું છે. જૂના વખતમાં બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય, શૂદ્ર, આ ભેદ પડતા ને હવે બધું બ્રહ્મ કિલોલ થઈ ગયો છે. કઈ ભેદ હવે નહીં, કાંઈ નહીં. હવ તમાકુ ડાખડા હવ જ આવે, કોઈ ભેદ રહ્યો નથી. બોલો, આ ભેદ તૂટ્યા એટલે આત્માઓને પૃથ્વી પર અવતાર લેવામાં તકલીફ પડી ગઈ. લો કેમ? સાત્વિક લોકો હતા, આ સાત્વિક આત્માઓને જ્યાં અવતાર લેવો છે બ્રાહ્મણના ખોળીએ, પણ બ્રાહ્મણ ક્ષત્રિય એવો ભેદ હોય તો કઈ ખોળિયું ગોતે ને. કોઈ ભેદ જ નથી. તો બધું કેવું થઈ ગયું? હળંગ હુતર થઈ ગયું. બધું હળંગ હુતર, હું કે શંકર થઈ ગયું. શું થઈ ગયું? શંકર, વર્ણ શંકર કે ને. હા, હજી તો 10 વર્ષ પછી તમે જોયો. હા, કોઈ જ્ઞાતિ ભેદ નહીં રે. ગમે ત્યાં પવણ, ગમે ત્યાં જાણ, ગમે ત્યાં ખાવ, ગમે ત્યાં હાલો, કોઈ ભેદ નહીં રે. કારણ કે માણસ હિ માણસ, બધાને લોહી લાલચ છે. આ સમાજવાદી વિચારો બહાર આવશે. હજી બધાને લોહી કેવું છે?
તે ભેંસનું છે એની યાર પાવણો ને ભેંસનું લોહી કેવું હોય, લાલ જ હોય, તો હું ભેદ પાડવા એમ લ્યો. એની લાલ લોહી ઉપર જ માપતા હોય તો લોહી તો બધાનું પશુ પક્ષીનું લાલ છે. ભૂંડડા રાખો બે ચાર, કૂતરા શું કામ રાખો પાળો હોય, એનું લોહી લાલ ને આનું. આ તો બધી બચવા માટેના આઈડિયા છે બધા, જેને આ પાળવું કઠણ પડે છે એટલે આવો આઈડિયો નાખીને પોતે આ કઠણાઈમાંથી બહાર નીકળી જવા માગે. ફણગા શેલ કહેવાય. શું કહેવાય? ફણગા શેલ. કઠણ પડે તર્ક કરે. હા, કઠણ પડે તર્ક કરીને છટકી જાય. એ ન ઘાજે ચડે એમ. શિંગડે ઝાલો તો ખાંડો અને પૂછડે ઝાલો તો બાંડો. હવે આને કેમ પકડવો? વિચાર છટકવા માટે જ બધા વિચારો કરતા હોય. ત્યારે પેલો બાવો કે આ બધા ભેદ તમે મહારાજ કે હોય ને અમે અનિર્દેશથી આવીએ છીએ. ક્યાંથી? અનિર્દેશથી. આ બધા ભેદો છે એ વાસનાને લઈને છે. શેને લઈને? વાસનાને લઈને ભેદ છે કે બીજું કંઈ છે? બહુ ઊંડેથી જુઓ ને તો વાસના લઈને કે આ રૂપાળું છે અને આ રૂપાળું નથી, એ ભેદ શેને લઈને છે? વાસનાને લઈને. તમે ક્યારેય ભૂંડડામાં આવા ભેદ પડ્યા કે આ ભૂંડડું રૂપાળું છે ના નથી રૂપાળું, આ ખોલકું રૂપાળું છે ના નથી? ભેદ પડ્યા કેમ? એમાં આસક્તિ નથી ને. જ્યાં આસક્તિ છે ને ત્યાં ભેદ પડે છે. કે અમારા કપડામાં તમે ભેદ પાડો છો ક્યાંય કે આ ધોતિયું સારું છે ના નથી? કેમ? એમાં આસક્તિ ક્યાં છે? પૂછવાનું જ હોય, એમાં આસક્તિ કરવાનું હોય ને. એટલે જ્યાં જ્યાં આસક્તિ છે ને ત્યાં ભેદ પડે છે, નહીંતર ભેદ નથી પડતા. તમારે કાંઈ રૂપિયાની 500 રૂપિયાની 1000ની નોટમાં કાંઈ ભેદ પડે? પડે? શું પડે? શું કામ ભેદ પડે? નાનો કાંકરો મોટા કાંકરાને કેમ ભેદ પાડતા નથી? કેમ? એમાં આસક્તિ નથી એટલે ભેદ નથી પડતા ને. આમાં તરત આસક્તિ હોય તો તરત ભેદ પડે. હમણાં એ બધા રૂપિયા આપતા હોય પ્રસાદીના, તરત હાથમાં આવીને તો જોયા પાછા 5 રૂપિયાની આવી કે રૂપિયાની આવી, શું થયું? એમાં બાજુમાં 1000 રૂપિયા નહીં, તમારે રૂપિયાની આવી તો વસવસો રે. પ્રસાદી પ્રસાદી એમાં શું જોવાનું હોય? અહીંયા મોટો ગાંગડો હાકર ના આવે, તમારે ગાંગડી જ ખાલી આવી તો એમ થાય હા કાંઈ નહીં. શેરડી ઉત્સવ હોય તો એકને થળિયું આવ્યું ને એકને પૂછડું આવ્યું તો પ્રસાદી પ્રસાદ. એમ નહીં, આસક્તિ છે અહીંયા તરત ભેદ પડશે. લો, હાર જાડો પાતળો આવ્યો હોય તોય ભેદ પડે. હે, ગાદી પાછી આછી હોય તો સદગુરુઓને ભેદ પડી જાય. બોલો, મને હેઠો બેહારો અને ઊંચો બેહારો, સારું તો પડીશ તો લાગશે ઓછું. ગુણાત્મક તમે કીધું સારું ઘોડું હોય તો હા હાંચવું ઝાઝું પડે, કોઈ ચોરી ન જાય, ખોરાક ઝાઝો અને પીડ્યો હોય તો વધારે વાગે. ને ટાયર્ડ ઘોડું નાનકડું હોય બેઠા ઘાટનું કાળું તો કોઈ લઈ ન જાય. અને હાંચવું ખોરાક એ ઓછો અને પેડા હોય તો લાગે પણ તોય કોઈને પોહાય છે ના રે ના. ગમે એવું ભલે કઠણ પડે પણ એ જોઈ બસ મરને કઠણ પડે. હવે એક જિંદગી કઠણ પડશે પછી ક્યાં કઠણ પડવાનું છે? પછી કંઈ છે જ નહીં. કંઈ બળદિયાના અવતારમાં કંઈ કઠણ પડતું નથી, ખચ્ચરના અવતારમાં કંઈ નથી. હા, કેમ પાડો બધા? બળદિયાના અવતારમાં જરાય કઠણાઈ નથી તો અનિર્દેશ એટલે એક રસ ચૈતન્ય છે. મારે લખ્યું એક રસ ચૈતન્ય છે. આ ભેદભાવ છે. જ્યાં સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય, કોઈ વસ્તુનો ત્યાં કંઈ છે જ નહીં. કાળ બધા ભેદ કોણ પાડે છે? કે આ છોકરો ના જુવા ના ગૌઢા ભેદ કોને પડ્યા? કાળથી ભેદ પડી ગયા. અને કાળ ખાઈ ગયા બચપણ એટલે હવે જુવાની બે રહી તો કેટલાકને ઘટપણ એટલે જુવાની બાળક અવસ્થા બે ખાઈ ગયો કાળ. હવે શું રહ્યું? ખાલી ઘટપણ રહ્યું. અમુકને તો હવે ઘટપણ ખવાઈ ગયું હોય લગભગ. હવે બધું ખાલી મૃત્યુ બાકી રહે પછી તો હમણાં આવ્યું ગયું. કાળ બધા ભેદ પાડે. બીજો કર્મના ભેદ પડે છે. એક સુખી ને એક દુઃખી. આ શેના ભેદ છે? પૂર્વે જેણે સત્કર્મ કર્યા છે અને અત્યારે સુખ પ્રાપ્ત છે, મોટી ફાઈન રાખે છે. અને જેણે કર્યા છે એ બધા હાંઠીકડા ગોળા આટા મારે. જો આ કર્મને લઈને ભેદ પીડ્યા છે
એક ચોથે માળે હવા ખાય છે ને એક ઝૂંપડપટ્ટીમાં વાપડો રહેશે. આ ભેદ છે ના છે? કર્મના ભેદ છે. તો અક્ષરધામમાં છે કે નહીં? ઝાઝુ તપ કરી ગયો છે ને આગળ બેહવા મળશે, ઊંચી ખુરશી મળશે ને ઓછું કર્યું છે ને એ તો આપણે અહીંની કલ્પનાઓ આપણે ત્યાં પહોંચાડીએ છીએ, બાકી ત્યાં કંઈ ભેદ નથી. અનિર્દેશ શું કે અનિર્દેશ છે. અને ઓલા ભાઈ વાહે બેઠા છે, તમે આગળ બેઠા છો ને આ સાઈડમાં બેઠા છે, અને તમે હામાં બેન બધો રસ પી જાવ છો એકલા એકલા. થઈ અહીં તો છે કે નહીં આમ ભેદ? આગળ પાછળનો ભેદ છે કે નહીં? તો અક્ષરધામમાં આગળ પાછળનો ભેદ હશે, ઊંચા નીચાનો ભેદ, જૂના નવાનો ભેદ કરો કે નહીં? હું નહીં. નવા મુક્તનું ન બહુ ચાલે, અને જૂના મુક્ત માથું કાઢી ગયા. તઈ ત્યાં કોઈ પ્રકારનો નિર્દેશ કહેતા ભેદ છે જ નહીં, બધું સેમ છે. એનું નામ અનિર્દેશ. આપણે ત્યાં જવાનું છે. ક્યાં? અનિર્દેશ. શું કામ ત્યાં જવું છે? શું કામ ત્યાં જવું છે? બે વસ્તુ. એક તો અહીં ગમતું નથી, કે ગમે છે? અહીં ગમતું નથી. બીજા નંબરે ત્યાં સુખ સુખના દરિયા છે. એ બે ભાવ ખોટા છે. મહારાજની સેવાની લાલચાથી જો જવાનું મન થાય તો પૂર્ણ કહેવાય. બાકી અહીં ગમતું નથી એટલે જવું છે, ન્યાય નહીં ગમે શું કરશો પછી? ઘણા નહોતું જગતમાં સત્સંગમાં શું કામ આવે? ત્યાં બધું આવું હતું એટલે અહીં આવ્યા, અહીં ગમતું નથી શું કરવું હવે? પાછા જાઓ, બીજું શું કહેતા? પછી પાછા થયા. શું થયું? પાછા થયા. ત્યારે મહારાજ કે અમે અનિર્દેશથી આવીએ છીએ અને ફુગાળવો છું, માટે સુખ ચડી ગઈ છે આ બધાને. મારી હુગ આ બધાને ચડી ગઈ. કે એક ઠેકાણે ચંદન ઘસાતું હોય તો આખા ઓરડામાં સુગંધ આવે, અને એક ઠેકાણે ઉંદરડો મીરો હોય તો આજુબાજુમાં બધે દુર્ગંધ આવે. લ્યો, ધીમે ધીમે કપડામાં દુર્ગંધ ગરી જાય. તો કપડું ઊંઘો તેમાં ગંધ આવે. શું કારણ? આ લીમડા ધુમાડો કર્યો ને પછી તમે કપડાં હૂકવા હોય તો એને ઊંઘશો તમે, એમાં કડવાશ કરી જાય. તો શું કામ? આની અસર એને લાગી કે મહારાજ કે અમે અક્ષરધામમાંથી સુગાડવા આવ્યા છીએ, તો આ લોકોને અમારી હૂક ચડી ગઈ એટલે નોખા બેઠા છે. અમારી હૂક ધીમે ધીમે ઓછી થઈ જાય ને એટલે પાછા એ સુખપૂર્વક પાછી ગોપીરાસ ચાલુ થઈ જાય. પાછું ગોપીરાસ નંદ મોહરને આંગણે વાલે રાસ મંડાણો. પાછો મંદા હે એક ગોપી અને એક કાન. હા ભળી લે, કાન ખોલી દીધું. શું છેલ્લે લખ્યું, ક્યાં કોનું મન છે? તો જેનું મન જ્યાં આસક્ત છે ત્યાં જ મન હોય. ક્યાં મન હોય? જેને જ્યાં આસક્તિ છે ત્યાં. તો મહારાજનું એક પુરુષોત્તમપણું અહીંયા છે. બીજા બધા પરચા તો ઠીક ઠીક, એવું તો હવે આપણે માની કાંઈ નહોતું, અચાનક ઝાડવું ભગવાનની સંકલ્પ બધી ઉગી ગયું તો બ્રહ્માનું ધંધો જ હશે, એવું તો બ્રહ્માનું કામ છે, કરે જ છે ને. એ કંઈ આશ્ચર્ય પરચા ન કહેવાય. પ્રકૃતિથી પરની વસ્તુ બતાવે ને તો એ પરચો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી ફરતા ફરતા બાબરિયાવાડમાં એક હરિભગતને ત્યાં ગયેલા. ત્યાં એક બાવો રહેતો હોય છે કાયમ પાડોશમાં. તો એ ખીજાણો, જેણે ગાંઠ અમારા ચલાન મુંડી લાગશે, બહુ યોગમાં ન આવવા દેવો નહીં તો ખેંચાઈ જાય પાછો. તે પ્રશ્ન મેળે પૂછવો, તમે બધા સ્વામિનારાયણ આમ છો ને તેમ છો ને બહુ હોય તો કયો, એટલે પરચો દો, પરચો દો તો હું માનું કે તમે સ્વામિનારાયણ હાચા. બહુ મંડાણો તો સ્વામી કે પરચો પરચો હું ફેટો છો? પટેલિયાને કે પટેલિયો મીંડો છે બાવાનો ઓઠ લઈને. હું પરચો પરચો? પરચો દેહા તારો બાવો, તારો ગુરુ પરચો દેહે. અને સ્વામી તો વી ગયા. પછી ત્રીજે દિવસે પટેલની છોકરીને ઉપાડીને બાવો ભાગી ગયો. દીધો પરચો. લ્યો, પરચો કોને કે નિર્વાસનિકતા છે એ પરચો છે. સમગ્ર ત્રિગુણાત્મક સૃષ્ટિમાં એક જીવાત્મા નિર્વાસનિક થઈને જ્યારે બહાર આવે છે, આ પરચો કહેવાય. 24 કલાક દેહને હું માનનારા જ પશુઓની ઘેડે ફરે છે, એને બદલે જે પોતાની સદા આત્મારૂપ માની વિચરે છે, આ પરચો છે.
દરેકના મન કીધું ને કોઈ સ્ત્રીમાં રહે, સ્ત્રીના પુરુષ મનમાં રહે છે, પણ આનું મન મહારાજમાં રહે ત્યાં પરચો નથી. આથી મોટો કયો પરચો છે? ત્યારે સાચો આશીર્વાદને પરચો તો અહીંયા સમજવો કે આપણા ઘાટ ઓછા કરી દીધા, આ નામ પરચો. પણ આપણે એને ગણતા નથી કઈ. આપણને તો ભૌતિક રીતે કે સ્વામીજી આમ મુઠ્ઠી કરીને રાખી તો રૂપિયાનો ઢગલો થયો, મારી ખોય ભરાઈ ગઈ, હરે હરે કહીને વિયો લ્યો પરચો થયો. આવા પરચા આપણું જીવન ચેન્જ કરી નાખે તો પરચો કહેવાય કે આપણી વૃત્તિ અશુભ હતી અને શુભ કરી નાખી. મારે કચ્છમાં હતા, ત્યાં ખેતો અને ભીમો હરિભગત જુવાનિયા બહુ સારા એમ. મારા બરાબર કચ્છમાં બાજુના ગામડે પધારેલા, પણ ડોશીમાં ખૂબ માંદા પડ્યા. એટલા બધા માંદા પડ્યા, એક દંડો શ્વાસ ઉપડી ગયો અને અંતકાળ જેવું આવી ગયું. એટલે ભીમો કે ખેતા તું માની સેવામાં રે, બાજુના ગામડે મહારાજ છે તો માજીને મહારાજના દર્શન થઈ જાય અંતકાળે તો મહારાજને તેડવા જાઓ, અંતકાળે મહારાજ દર્શન આપીને મુક્તિ કરે. તો ડોશીમાનો અંતકાળ એટલે સેવામાં હશે. ભીમો દોડતો ગયો મુઠ્ઠી વાળીને મહારાજ પાસે. મહારાજને કે મહારાજ 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 કે પણ આટલો હા ધમણ? અરે મહારાજ આપણી માં બહુ માંદી છે. આપણે ગામડિયા એટલે બીજું ક્યાં આવડે ને, ગરીબ ભગત ને કે આજ તો ભયંકર વાતો કરી, આપણો આમ વખાણ કરવા હતા પણ શબ્દ કઈ ન મળ્યો. હું વાત કરી? માળિયામાં જોગી સ્વામીમાંથી ભેગા હતા, કથા પ્રસંગ એટલે રાત્રે કથા 11 છૂટી એટલે કે સ્વામી પધરામણી કરતા હતા. એક પછી એક 5, 7, 10 ઘરે પધરામણી કરી, 12 ને હવા 12 થઈ ગયા. પછી એક હરિભગત એવા કે ઓહો સ્વામી આજ તો ધન્ય કૃતાર્થ કરી દીધા, આજ તો મધરાતે ગામ ભાંગ્યું, મધરાતે ગામ ભાંગ્યું એમ બોલો. એને બાપડાના ઉત્સાહમાં આવી ગયો, ધગશમાં આવી ગયો, બોલી ઉઠો ઓહો આજ તો સ્વામીએ પણ દાખલો કર્યો, મધરાતે ગામ ભાંગ્યું. લો ગામ ભાંગ્યું. નિર્દોષ આત્માઓ, એના શબ્દ નિર્દોષ હતા કે ભાંગ્યો એટલે બારવટિયા નહોતા કીધા. તે ભીમ કે મહારાજ મહારાજ આપણી માં માંદી છે. મહારાજ કેલા માં તારી મારી હોતી? માં મારી તારી? અને મહારાજ મારી માં માંદી છે કે. મહારાજ કે હું થયું? અરે મહારાજ હવે તો છેલ્લો શ્વાસ છે, દર્શન દેવા પધારો. મહારાજ કે હાલો આવી. તો મહારાજ ચાલતા થયા ને એ ગામમાંથી જ્યાં અંદર પ્રવેશ કર્યો ત્યાં એક ગાંગલી ઘાંચણ તે બરાબર હામી મળી. એને જાણે કે આ સ્વામિનારાયણ ને ઓલા ઘેરે જાય છે. ભીમાનીમાં એ સ્વામિનારાયણ ક્યાં જાવ છો? મહારાજ કે તારે શું લેવા દે? તે ઓલા ખેતાની ભીમાન્યા જાવ છો ને એની માં માંદી એટલે એ તો મરી ગઈ, ગુજરી ગઈ, મરી ગઈ. મારે કે તોય જવું તો ત્યાં જઈને શું કરશો હવે? તે હું એમાં હા ઘાલશો પાછો? જૂના વખત હા ઘાલશો, હા ઘાલશો. મહારાજ કીધી હું હા નહીં ઘાલું તો તું ઘાલીશ કે? તમે હા શુક્લા હા ઘાલશો તો મારે જોવા આવું છે કે ગાંગલી ઘાસણ ભેગી આલી લો. તો મહારાજ અહીંયા ગયા ને મહારાજ આમ પાણી છાંટ્યું ને માથે કપડું હોય તો ધમાવી ગયેલા. છતાં મહારાજે મોઢા પર વસ્ત્ર લીધું ને મહારાજ 3 વખત બોલ્યા, નામ લઈને પોકાર કર્યો ને થઈ ગયા બેઠા. ડોશી થઈ ગયા બેઠા. ઓ મહારાજ પધારો પધારો. વાતું મીડા કરવા. ઓલી ગાંગલી ઘાસણ બહાર ઊભી બી જોઈ લ્યો. તો સ્વામિનારાયણ હા ઘાયલો અને રાડે રાડ એ સ્વામિનારાયણ ફલાણી ડોશીમાં હા ઘાયલો, હા ઘાયલો. મહારાજ કે પેલા કાઠીઓને ક્યાં મૂંગી રાખો સારી બધું માણા ભેળું કરશે આ તો કે. સ્વામિનારાયણે હા ઘાયલો લો. તે મહારાજ તો પગલે ને ડગલે એ સ્વરૂપ જયારે પ્રગટે થઈ તેમાં અનંત ઐશ્વર્યો સમય પણ ક્યારે કોઈક ભક્તને સુખ દેવાને વાસ્તે, કોઈક ભક્તના સંકલ્પ પૂરા કરવાને વાસ્તે સદાય ભગવાનનો ધંધો જ આ. ગ્રહસ્થનો શું ધંધો? બૈરા છોકરાના સંકલ્પ પૂરા કરવા, એને લાડ ડડાવા, એમ ખુશમાં રહે. મહારાજનો પણ આ જ બિઝનેસ છે. કયો? બસ પોતાના પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા. એનું દિલ ખુશ કેમ થાય? એનું દિલ ખુશ કેમ થાય? બસ સદાય એને જે ઈચ્છા પડે તે. વાત્સલ્ય મૂર્તિ છે. હવે નકર ક્યાં એક ગામડે આવીને આવી ડોશીને વળી બેઠી કરે ને હું પણ એ બધું. પણ
આમાં ભગતનો ભાવ એટલે મહારાજ અન્યથા શક્તિ પણ વાપરા કરે સતત. અન્યથા શક્તિ એના માટે વાપરે એમ સદાય માટે. મહારાજ એક વાર તો પરમહંસોને એવો સંદેશ આપ્યો, 114 પ્રકરણ બદલાવ્યા ને એમાં મહારાજ આ પણ પ્રકરણ આપેલું. એક વાર તો એટલું હાર્ડ આપ્યું કે 10 જીવને વર્તમાન ધરાવી કંઠી બાંધીને પછી તમારે ભોજન લેવાનું. 10 જીવને. કોઈક સંતે કીધું મહારાજ પણ 10 જેટલા જીવ કદાચ ન બાંધે તો મહારાજ કે છેવટે હાંજ પડે કોઈ ન જ મળે તો લીલા તૃણને પણ વર્તમાન ધરાવી દેજો જાઓ, પણ બાકી આ પ્રયાસ ચાલુ કરજો. મહારાજને તાન છે ને. તે સંતો તો ઘુમા કરતા હોય, અહીં જાય ત્યાં જાય. તો છેવટે બ્રહ્માનંદ સ્વામી ફરતા ફરતા આવ્યા, પણ સમય બહુ ગાળો થઈ ગયો. મહારાજે આમ તો કીધું આટલો સમય, આ સમય આ પેલા નહીં આવવાનો, પણ ક્યારેક ક્યારેક સંતોના દિલમાં વિરાગની જાગે, મળવાનું મન તો થાય ક્યારેક ક્યારેક. એટલે મહારાજ કરિયાણા ગામમાં હતા. જાણ્યું કે મહારાજ કરિયાણા કાળા મકવાણાને ત્યાં છે, પણ અવાય તો નહીં. છેવટે એક વાડીએ એક છોકરો કોષ હાંકતો હતો. બ્રહ્માનંદ સ્વામી 2-4 સંતો હારે અને ત્યાં બુદ્ધિશાળી છોકરાને કે છોકરા મારું કામ કરીશ? તો કે હું? તો કે કરિયાણામાં સ્વામિનારાયણ કાળા મકવાણા ત્યાં છે, તું પૂછતો આવીને કે બ્રહ્માનંદ સ્વામી કરીને એક સાધુ આવ્યા છે અને તમારા દર્શન કરવા એને આવું છે, તો આવે કે નહીં? છોકરો કે એટલે હું મારો કોહ ખોટી ન થાય, મારે એટલું પાવાનું છે, હાંજ પડે મારા બાપ મને વઢે, તું નવરો હતો હેલો જાને કે. મહારાજ કે અમારે પૂછ્યા વગર ન જાય, તું જાને. તો પણ મારો કોહ નું શું થાય? બ્રહ્માનંદ સ્વામી કે તારો કોહ હું હાંકીશ. હવે તને શું આવડે કે અમથો બાવો થયો છે કે તું કોહ હાંકતા આવડતો બાવો હેનો થતો કે? તો કોહ હાંકીને રોટલા ન કમાય, માગીને ખાશો તો કે? બ્રહ્માનંદ સ્વામી મને આવડે, હું તને આવડે કે? બ્રહ્માનંદ સ્વામી કે હું 2-3 કોહ હાંકું, તું કાઢ, તું જો લે. બ્રહ્માનંદ સ્વામી કોહ હાંક્યો, સરસ હાંક્યો એમ. છોકરો મારો ખુશ છે કે હા બાવા આવડે જ છે તને કે. મારા સ્વામી કે તું જાને તો સારું. છોકરો ગયો મહારાજ પાસે. મહારાજ ને કે તારો એક બાવો અહીંયા આવ્યો છે કે મારી વાડીએ, અને એ પૂછાવે કે મારે તમારે દર્શન કરવા આવું તો કે આવે, બ્રહ્માનંદ નામ છે. મહારાજ ને સખા. મહારાજ કે ઈ કામણીઓ ટુમણીઓ બાવો છે, ખાવ ખોટો છે, અમારો છે જ નહીં. અને હું એને ઓળખું બ્રહ્માનંદ ને, મોટી ફાઇન વાળો. તો કે હા એ કામણ ટુમણીઓ છે, મંત્ર જંત્ર બહુ જાણે છે, એને વાડી ન આવવા દેવાય, તારી મોલે સુકાઈ જાય, એને ધક્કા મારી કાઢ. પણ એ કે તમારી મહારાજ કે અહીં તો અવાજ નથી દેવાનો, પણ તું તારી વાડીમાં ન રહેવા દેવાય એને. એવું મહારાજ ચાવી ટાઈટ કરી છોકરાને. છોકરો ખીજણ હા હોય તો હોય કદાચ એમ. આવતા આવતા ધાર આવે, ધાર ઉપર ચડીને જોઈ મારો બાવો કરે છે હું આમ બળદિયા ચરે છૂટા, અને બાવો તો કે માથે ઓઢીને બેઠો છે. હા ને છોકરો ખીજાણો, મારો બાવો હું કો હાકીશ ને આમ તેમ. હવે તો ધક્કા મારી કાઢે પાયરે. પછી નજીક આવ્યો ને આમ ખેતર આમ આખું ખેતર પલ્લી ગયેલું. 5 કલાકમાં તો આખું ખેતર પલ્લી ગયેલું જોયું. એને એમ થયું કે આ શું બધા ક્યારા પાણીના ભીરા આખા ખેતરમાં, કઈક જાણતો લાગે બાવો કે. પાસે આવીને કે શું કીધું? તો કે એ તો ના પાડે છે દર્શન કરવાની. કઈ બ્રહ્માનંદ શું કીધું કે ના જ પાડે, ઓ કે ધક્કા મારો ન કીધું. પછી કઈ ગુણ આવી ગયો ને, આવા મોટાને કેમ કહેવાય આપણે? તો કે ના પાડે છે. તો કે એક બીજું કામ કરી. તો કે હા હા હવે તો આમ દેખી ગયો ને, કોહાકવાની માથાકૂટ વહી ગઈ. તો કે હું તને એક ચિઠ્ઠી લખીને મોકલાવું, તું આપીએ પછી. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ પદ્ય સાહિત્યમાં સુણો ચતુર સુજાણ એક આખું પદ લખી અને
મહારાજને મોકલ્યું, મહારાજ તમારા માટે સંસાર છોડીને ટોપિયું પહેરી અને હવે તમે ધક્કા મારશો તો અમે ક્યાં જશું? એવું કરીને મહારાજને પદ પ્રાર્થનાનું મોકલ્યું અને મહારાજ પણ એની પ્રાર્થનાથી ખુશ થયા અને બ્રહ્માનંદ સ્વામીના છોકરાને કીધું કે જા મોકલ જા. અને બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છે, મહારાજની સ્તુતિ કરી અને મહારાજ ખુશ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીની ભાવભક્તિ જોઈને મહારાજે નામ શું પાડ્યું? બ્રહ્માનંદજી. ત્યારે મહારાજના અનંત પ્રતાપ ઐશ્વર્ય સામર્થ્ય છે, પણ છતાં મનુષ્ય કાયામાં વિચરતા હોય ને એટલે જીવાત્માઓ પોતાની માયિક ચક્ષુણ માયિક બુદ્ધિથી ક્યારે એ મહારાજને ઓળખી શકતા નથી. અને જો એકવાર પણ જો ઓળખી જાય તો જીવાત્માઓ એ અનંત પાવનથી જેવા છે. આપણે ઓળખા પછી શું કરશું? ઓળખી જાય છે એ પરાયણ થઈ જાય છે, નથી ઓળખતા એટલે આપણી ક્રિયાઓ એનાથી છેટી રહેશે. જે ઓળખી ગયા એ અરે ઓલો ચોરને ખબર પડે કે આ તંબુમાં અમુક રૂપિયા નાખીને શેઠિયો બેઠો છે, તો શેઠિયો તો બહાર આટા મારે, ઓલો હું ચોર તો બહાર આટા મારે, પણ છતાંય તંબુ આડો છે તો એને દેખાય છે શું? શું દેખાય? રૂપિયા દેખાય, પણ રૂપિયા આમ તો નથી દેખાય, તંબુ દેખાય છે, છતાંય રૂપિયા દેખાય છે કે આમાં છે આમાં છે. તો એ આટા માર્યા કરે, લાગ જોયા કરે. કાંઈક જો તક મળે તો ત્યારે મહારાજ ને સંતો સત્સંગમાં જો આવો માલ દેખી ગયા હોય તો ત્યારે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કાઢી મૂક્યા તોય ગયા નહીં. નવેડામાં ઉભા ઉભા કથા સાંભળે. નવેડામાં ઉભા ઉભા કથા સાંભળે, બાકી ગયા નહીં. ક્યાં શું દેખી જાય છે? આપણને કાઢી મૂક્યા હોય તો હા, સાત્વિક બુદ્ધિ પ્રગટે તો વાંધો નહીં, આપણે નવેડા ઉભા રહી પાણો લઈને નીકળે એટલી વાત છે. મંદિર અમે બંધાયું, બધું ઊભું કર્યું, અને અમને કોઈને નહીં ને અમને. પણ જો ખપ હોય અને એકવાર જો મહિમા દેખી ગયો ત્યારે લખ્યું મહાત્મ્ય જ્ઞાને સહિત જો સ્નેહ છે તો એ પરામ ભક્તિ ટકે. પણ જેને મહિમા નથી એ તો વાતે વાતે ધોખો થયા કરે કે એનું સાંભળ્યા કરે, મારું સાંભળતા નથી. ઓલો એને કહી ગયો એટલે મહારાજ મને વીઠા. ઈ કહી જા ને મહારાજ માની લે ને આપણને વઢે, એનો અર્થ ભગવાનને અંતર્યામી આપણે સમજતા નથી. કોઈકનું કયું સાંભળીને આપણને વસવસો થાય છે, એનું કારણ આપણે અંતર્યામી એને સમજતા નથી. કોઈને શબ્દ કરીને પાછા પડી જઈએ છીએ, એનો અર્થ જીવમાં એનો નિશ્ચય થયો નથી. મૂળ ધરાઈ ગામ છે ને, જેના વાણિયા કાનજી અને સુંદરજી, આ બે ને કંઈક સાંભળ્યું ક્યાંકથી કે આવા ભગવાન પ્રગટ્યા છે, અને એ પરંપરાના સંતોનો યોગ થયો. ધીમે ધીમે સત્સંગનો ગુણ આવ્યો એટલે મનમાં એમ થયું કે આપણે ગઢડા મહારાજ ખૂબ રહ્યા છે અને ત્યાં સંતો છે, દર્શન કરવા જઈએ. બે ભાઈઓ ફરતા ફરતા આવ્યા, 2-4 દી રોકાણ, અને છેવટે રઘુજી મહારાજ પાસે એને કંઠી બંધાઈને વર્તમાન ધર્યા. સંતોને તાન બહુ હતું ને, નવા મુમુક્ષુ હોય તો એને બેસાડી નિષ્ઠા, કારણ એ વખતે શબ્દના મારા બહુ હતા, વિરોધ પક્ષ બહુ હતો, એટલે સંતોને ખ્યાલ જ હોય કે આ લોકો હરિભગત તો થયા પણ ગામડે જાહે, એટલે સંતો બેઠા બેઠા ખૂબ મહારાજની વાતો કરે. એક સાધુએ વળી દ્રષ્ટાંત આપ્યું કે જો ગંજી પટેલ, આપણે રોટલા શાક ખાતા હોય ને તો બહુ વાંધો ન આવે, પણ સારું મિષ્ટાન જયારે ખાવામાં આવે ને તો માખ્યું મચ્છર બહુ આવે, માખ્યું આવે અને આપણને ઓકાવી નાખે. એટલે આપણે એવું આવે તે શું કરવાનું? તો કે સ્વામી આમ હાથ કરીએ એટલે માખ્યું ઉડી જાય. કે આ સત્સંગ છે ને એ તો મિષ્ટાન જેવો સ્વાદિષ્ટ છે, આવો સત્સંગ તમે સ્વીકાર્યો ને લોકો તમારો વિરોધ બહુ કરશે અને તમને સત્સંગ ઓકાવી નાખવા માટે એ કંઈક કરશે, એટલે ધ્યાન આપજો. એમ કરીને સંતોએ ભલામણ ખૂબ કરી.
તે ગયા. પણ હવે આ નવું ટીલું આવ્યું, ગામ લોકો થયા વાહે, એવા વાહે પજવે ને આ કરે. છેવટે પચ્છેમ ગામ, ત્યાંને એક બ્રાહ્મણને બોલાવ્યો, સ્પેશિયલ છે વિદ્વાન, હાદા ફાડ. તે એને બ્રાહ્મણ તો આવ્યો અને મને સમજાવવા કે આમ છે ને આમ છે ને આમ છે, ભગવાન તો આવા છે. કળિયુગમાં ભગવાન ન હોય, ત્રિયુગી ભગવાન હોય. કેવા ત્રિયુગી? 3 યુગમાં પ્રગટે, કળિયુગમાં કોઈ ભગવાનનો અવતાર ન હોય. કારણ કે ભાગવતજીમાં ભગવાનને ત્રિયુગી કીધા વ્યાસે. 3 યુગમાં જન્મે, કળિયુગમાં ન આવે. કારણ કે કળિયુગથી ભગવાન બહુ બે. મહારાજ એવું ન્યાય, મહારાજ કે ભગવાન તો અલમસ્ત જાતિ છે. કોઈ મોટું તળાવ હોય દરિયા જેવું, એમાં માણસ કોઈ ડૂબકી મારે, ડૂબકી મારી ગમે ત્યાં નીકળે, ત્યાં અહીંયા જ નીકળે એવું થોડું કઈ. એમ ભગવાન તો આ અક્ષર બ્રહ્માથી પ્રગટેલા વિશ્વમાં ગમે ત્યાં ડૂબકી મારીને ગમે ત્યાં પ્રગટે છે. હયગ્રીવ અવતારનું પ્રાગટ્ય કેમ થયું ખબર તમને? બ્રહ્માજીને છીંક આવી, બ્રહ્માજીને છીંક આવી, છીંકમાંથી નાનું એવું પ્રગટ્યું, થોડી વારમાં થઈ ગયા મોટા. હવે છીંક આવે ને એમાંથી માણા પ્રગટે, ઘોડો પ્રગટે. ભગવાન તો ગમે ત્યાં ગમે તેમ રીતે પ્રગટે છે. હવે તમે કોઈ થાંભલો ફાડો તો માણા નીકળે એમાંથી. પ્રહલાદજી પાસે શું થયું? ધગધગતો લોઢાનો થાંભલો અગ્નિ જેવો, અને એ ફાડે નીકળ્યા ઘે 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 કરતા. પાછું અડધું માણસ અને અડધો સિંહ. લાવ, ભગવાન તો અલમસ્ત છે. કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ, ભગવાન બધું જ કરી શકે છે. ત્યારે આ મેળો સમજાવવા બહુ વાહે પીડ્યા 2-4 જણા. તાવડા ભગત આમાં મેળા કરવા દે. હવે કે શું કરશો? તો કે અમારે સ્વામી કહેતા હતા બહુ સારું મિષ્ટાન ખાતા હોય માખ્યું બહુ આવે. તો સત્સંગ તો મિષ્ટાન જેવો સ્વાદિષ્ટ છે, એટલે સત્સંગ કરીએ છીએ અમે, એટલે આ માખ્યું આવે તો ઉડાડું છું. ઓલા કે અમને હું માખ્યું જેવા સમજતું તું? તો કે તમે અમારા મિષ્ટાનને ઓકાઈ નાખવા આવ્યા હો સત્સંગને, તો તમે માખ્યું ને માખા હાલો ને. માખા શું કરે ખબર છે? ક્યાંક આપણને ભાઠું પીડ્યું હોય ને, ત્યાં આવીને આશીર મૂકી જાય. આશીર મૂકે થોડી વારમાં જીવાત થઈ જાય. લો, આ બધા માખા કે શું કહેવાય? માખા. આપણું સત્સંગમાંથી ક્યાંક મન થોડુંક ઢીલું પીડ્યું હોય ને, ત્યાં માખો આવે. એવું હતું ને, એમ જ છે. અહીંયા હું કામ અહીંયા આવા છે માટે આમથી આમ નો જવાય, અહીંયા આમ છે. આ આશીર મૂકી દીધી. લો, પછી જીવાત પડે, ઓલો હેડા કરે અને આ ખુશ થાય. હેડવો ને, જગતમાં બધી પ્રકારના જીવ હોય. ઓલા એ પ્રતિજ્ઞા કરી. લો, એ કે તને સત્સંગ ન છોડાવું ત્યાં સુધી માથે આ પાઘડી ન મૂકું. નીચે મૂકી દીધી. પાઘડી માથે નહીં લેવાની પ્રતિજ્ઞા કરી. લો, એ વખતે પાઘડીનું મહત્વ બહુ ગણાતું છે ને. આપણે પ્રતિજ્ઞા કરી શું કરવું પડે કે તું તારું આમ ન થાય તો ત્યાં સુધી પાઘડી હેઠી નહીં ઉતારું. કારણ કે પહેરતા નથી એટલે પહેરવાની પ્રતિજ્ઞા કરી. એ વખતે પહેરવાનો રિવાજ એટલે કે પાઘડી નહીં પહેરવું એમ. મારા 2-4 દી રોકાણ વાહે બરાબર પડેલા અને એમ કરે કે નીકળવાનું થયું ને એમાં સામેથી કે મુસલમાન આવતો હશે અને એને કીધું એક બાજુ અમે અભડાઈ જઈએ. મુસલમાન કે એટલે ગામ મારું તારું? બોલા ચાલી થઈ. એમાં વાળા મુસલમાને કઈક થયું છે ને એમાં વાળા મુસલમાન હપી ગયા અને આને માર્યા. મુસલમાન ભેગા છે, મારી જોડીને કાઢી મૂક્યા ગામ બહાર. લો, પાઘડી મૂકી છે કે નહીં? આ તો મહારાજ ગમે અહીંયાથી પ્રેરણા કરીને વાહે પીડ્યા હતા હેરાન કરતા હતા. આને મુસલમાન દ્વારા મારીને તપાડીને કાઢી મૂક્યા બધાને. મારો બહાર જવા દીધા ઉભે વખોડે. ભગવાન તો એન કેમ પ્રકારે પોતાના ભક્તોની સર્વ પ્રકારે સુરક્ષા કરે છે. તો દિન દિન પ્રત્યે આપણે પ્રયાસ કરવાનો. કયો? ભગવાનનો મહિમા સમજાય એ પ્રયાસ ખૂબ રાખો. તઈ મારે ઘણી વાર કે આને સમજજો, વાંચજો, લખજો. આને લખજો હતી એવું છેલ્લે આજ્ઞા કરી. શું? ભૂલાઈ ન જાય, સ્મૃતિ ભ્રંશ ન થઈ જાય, સતત એનું ચિંતન થવું જોઈએ. મહારાજ કેવા છે, આવા છે, આવા છે, આવા છે. એનું જેમ જેમ ચિંતન થશે એમ હૃદયમાં એનો ભાવ આવતો જશે અને એ જેમ જેમ ભગવાનનો મહિમા જશે એમ ભગવાનનું વિશાળપણું આપણને દેખાશે અને જેમ જેમ મોટેપણું દેખાશે એમ ભગવાન પ્રત્યેનો આપણી ભક્તિ, પ્રેમ, લાગણી
શરણાગતિ એ દ્રઢ થશે. એટલે મનુષ્ય દેહમાં ભગવાને અક્કલ બુદ્ધિ આપી છે ભગવાનનો મહિમા સમજવા માટે, અને પ્રેમળ હૃદય આપ્યું છે ભગવાનમાં પ્રેમ કરવા માટે છે. તો કાયમ ભગવાનમાં એક તો પ્રેમ વધે અને ભગવાનનો મહિમા વધે, આવો પ્રયાસ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર